નમસ્કાર દોસ્તો, પ્રાચીન યુગની જ આપણે વાત કરી રહ્યા છીએ ને એમાં એક પેટા પ્રશ્ન છે, તમિલ સાહિત્યનો પરિચય આપો. તમિલ સાહિત્ય પણ કહી શકાય, પ્રાચીન યુગનું દ્રવિડ સાહિત્ય પણ કહી શકાય. કારણ કે તમે જાણો છો કે દ્રવિડ પ્રજાની જે ભાષા છે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, અને દ્રવિડ પ્રજાએ દક્ષિણ ભારતની અંદર વસવાટ કર્યો. તો દક્ષિણ ભારતની અંદર રચાયેલું આ સાહિત્ય, જેને આપણે પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય કહીએ છીએ, પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ 4 ભાષામાં લખાયું. અલગ અલગ લેખકો દ્વારા લખાયું છે. એમાં સૌથી જૂની ભાષા એટલે તમિલ ભાષા. ધ્યાન રાખજો, હસ્તપ્રતો છે, હાથેથી લખાયેલા ગ્રંથો છે, અને ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ઈસવીસનનો પ્રારંભ તો 1થી થયો હોય ને, એટલે 2020 વર્ષ જેટલું જૂનું આ સાહિત્ય છે. અને ભારતની પ્રચલિત પરંપરા પ્રમાણે 3 સંગમોની રચના થઈ, એટલે આ સંગમ સાહિત્ય કહેવાય છે. સંગમ એટલે શું? સંગમ સાહિત્ય એટલે શું? ભાગ્યે જ તમને કોઈ સમજાવી શકશે, પણ આ તો ગ્રંથોનું ઊંડું વાંચન છે એટલે મને ખ્યાલ છે કે એ સમયમાં, પ્રાચીન કાળમાં એવો રિવાજ હતો કે કોઈ એક જ રાજાના આશ્રય હેઠળ ભારતભરના વિદ્વાનો એકઠા થાય, અને એ બધા વિદ્વાનો ભેગા મળી અને જે સાહિત્ય સર્જન કરે એ સંગમ સાહિત્ય. વિચારજો, ભારતભરના વિદ્વાનો, ભારત એટલે અત્યારનું ભારત નહીં, પ્રાચીન ભારત, જેના સીમાડા ઈરાન, ઈરાક સુધી હતા, અને બાંગ્લાદેશ હતું નહીં, પાકિસ્તાન હતું નહીં, નેપાળ, ભૂટાન, બ્રહ્મદેશ, આ બધું શૂન્યાવકાશ હતું, આ બધું કાંઈ હતું જ નહીં, બધું ભારત જ હતું. હું એ જમાનાની વાત કરી રહ્યો છું દોસ્તો, અખંડ અને ભવ્ય ભારતની વાત કરી રહ્યો છું. આવડો મોટો દેશ, આટલા મોટા દેશના વિદ્વાનો એક જ રાજાના આશ્રય હેઠળ એકઠા થાય, કેટલો સમય એ કોઈ નક્કી જ નહીં, અને એ બધાને સાચવવા, એનું ભરણ પોષણ. એટલે નાના સૂના રાજાનું તો આ ગજુ જ નહોતું. પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં માત્ર 3 સંગમોનું જ આયોજન થઈ શક્યું. એનું કારણ આ 3 જ રાજાઓ એવા થયા જે આખા આ વિદ્વાનોને એકઠા કરી શક્યા અને એને સાચવવા. કારણ કે બધાની પાસે અલગ અલગ નોલેજ હોય, દરેક વ્યક્તિ પોતાના જ્ઞાન ઉપર એને વિશ્વાસ હોય. તો આવા વિદ્વાનોએ લખેલું જે સાહિત્ય છે, તમિલ સાહિત્ય છે, કેટલું નોલેજ હશે એની અંદર. અનેક સંતો, કવિઓએ પોતાની કૃતિઓ લખી, અલગ અલગ વિષયો ઉપર લખી. કોઈ રાજનીતિ ઉપર આધારિત ગ્રંથ છે, કેટલી ઊંડાણપૂર્વકની રાજનીતિનું એમાં વર્ણન હશે. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષાઓ શીખવી પડે, પછી આ જાણવા મળે. આપણે આ ગ્રંથોનું વાંચન જ કરતા નથી. કોઈ યુદ્ધને લગતા ગ્રંથો છે, પ્રેમ સંબંધોને લગતા ગ્રંથો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અલગ અલગ વિષયો ઉપર આ બધા ગ્રંથોની રચના થઈ છે, અને એ ગ્રંથોના નામ પણ આપણને અહીંયા આપેલા છે. એમાં એતુથોકઈ, જે 8 કાવ્યનું સંકલન છે. તોલ્કાપિયમ, એ વ્યાકરણને લગતો ગ્રંથ છે. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ 4 ભાષાનું એમાં વ્યાકરણ. પથ્થુપાતોની અંદર 10 ગીતનું વર્ણન છે. આ સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. તો
કવિ શ્રી તિલ્લુવરુવર એણે કુરલ નામના ગ્રંથની રચના કરી છે. એમાં પણ જીવનને લગતા અનેક પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું. શિલપ્તિકારમ, મણિમેખલાય આ પણ તમિલ ભાષાના ગ્રંથો છે. એટલે દક્ષિણ ભારતની અંદર રચાયેલું આ સાહિત્ય છે, જેને આપણે તમિલ સાહિત્ય પણ કહી શકીએ અને દ્રવિડ સાહિત્ય પણ કહી શકીએ. સાથે સાથે થોડીક આપણે નાનકડી વાત અહીંયા કરી લઈએ બૌદ્ધ સાહિત્ય. બૌદ્ધ સાહિત્ય એટલે 3 ભાગમાં વિભાજિત ત્રિપિટક કહેવાય. આમ તો ત્રિપિટક એટલે બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ કહેવાય. એ 3 ભાગમાં વિભાજિત છે: સુક્ત પીટક, વિનય પીટક ને અભિધમ પીટક. અને દરેક ભાગની અંદર અલગ અલગ બાબતોનું વર્ણન છે. પણ બૌદ્ધ સાહિત્ય જે રચાયું એ પાલી ભાષામાં લખાયું. એમાં જે સુક્ત પીટક છે એમાં ભગવાન બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદો છે. વિનય પીટકની અંદર બૌદ્ધ ધર્મને લગતા કેટલાક નિયમો છે. અને અભિધમ પીટક એટલે બૌદ્ધ ધર્મ વિશે વિગતવાર એમાં માહિતી આપેલી છે. ભગવાન બુદ્ધના જન્મની કથાઓ અને બૌદ્ધ ધર્મ વિશેની વિગતવાર માહિતી એટલે અભિધમ પીટક છે. એટલે બૌદ્ધ સાહિત્ય પણ મહત્વનું છે. તો અહીંયા સુધી આપણે આ પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરી. હવે પછી આગળ મધ્યયુગના સાહિત્યની વાત આવશે. નમસ્કાર.